વેલકમ ટુ ટ્રાન્સજેન એકેડમી। તો ફ્રેન્ડ્સ, ટ્રાન્સફોર્મરની લેક્ચરની સિરીઝમાં એક નવા વિડીયોમાં આજે આપણે જે વિષયની ચર્ચા કરવાની છે એ છે લોસીસ ઓફ ટ્રાન્સફોર્મર। ઓકે, ટ્રાન્સફોર્મરના લોસીસમાંથી પરીક્ષામાં અવારનવાર એમસીક્યુ આવતા હોય છે, એ ઉપરાંત દાખલા પણ પૂછાતા હોય છે। તો આજે આપણે એક નાનકડા વિડીયોમાં ઘણું બધું કવર કરી લેશું, બરાબર। અને લોસીસ આમ પણ ઇક્વિવેલન્ટ સર્કિટમાં, એ ઉપરાંત આપણે એફિશિયન્સીમાં ઘણી બધી જગ્યાએ વોલ્ટેજ રેગ્યુલેશનમાં આપણે લોસીસની જરૂર પડતી હોય છે। બહુ મહત્વનો પાર્ટ આપણને એ ટ્રાન્સફોર્મરમાં ભજવે છે। ઓકે, તો સૌથી પહેલા ટ્રાન્સફોર્મરમાં કેટલા પ્રકારના લોસ થાય છે એ આપણે જોઈએ। ખરેખર તમે જોવા જાવ તો ટ્રાન્સફોર્મરમાં બે પ્રકારના લોસ થાય છે। એક છે આયરન લોસ, બરાબર, આયરન લોસીસ, અથવા તમે એને બીજું નામ કહી શકો છો કોન્સ્ટન્ટ લોસ, અથવા તમે એને ત્રીજું નામ કહી શકો છો કોર લોસ, બરાબર। ત્રણ પ્રકારના, મતલબ નામ ત્રણ છે, લોસ એક જ છે, બરાબર। આયરન લોસ, કાં તો કોન્સ્ટન્ટ લોસ અથવા કોર લોસ, બરાબર। કોરમાં થાય છે એટલે એને આપણે કીધું કોર લોસ, ઈ લોસ કોન્સ્ટન્ટ છે એટલે એને કીધું કોન્સ્ટન્ટ લોસ, કોર આયરન ની બનેલી હોય એટલે આપણે એને કીધું આયરન લોસ। ઓકે, આ ત્રણ નામ છે, બરાબર। બાકી લોસ એક જ થાય છે, ક્લિયર? આયરન લોસ, કોન્સ્ટન્ટ લોસ અથવા કોર લોસ, કોઈ પણ પરીક્ષામાં તમને આવી રીતના પૂછી શકે। બીજો લોસ થાય છે કોપર લોસ, બરાબર। કોપર લોસ, કોપર લોસ નું બીજું નામ તમે કહી શકો વેરિયેબલ લોસ, અથવા ત્રીજું નામ કહી શકો વાઇન્ડિંગ લોસ। ઓકે, વાઇન્ડિંગ માં થાય છે અને એ વાઇન્ડિંગ કોપર નું હોય છે એટલે એને કીધું વાઇન્ડિંગ લોસ અથવા કોપર લોસ અથવા વેરિયેબલ લોસ। આ ત્રણ, મતલબ લોસ એક જ છે, નામ અલગ અલગ તમને પૂછી લેતા હોય છે ઘણી વખત કન્ફ્યુઝ કરવા માટે, ક્લિયર? એટલે આ બે પ્રકારના લોસ થાય છે ટ્રાન્સફોર્મર ની અંદર, આયરન લોસ અને કોપર લોસ। ખાલી એટલું યાદ રાખો તો પણ ચાલે, બરાબર। આયરન લોસ અને કોપર લોસ, એ ઉપરાંત એવું કહી શકાય કે ડાઇલેક્ટ્રિક લોસ થાય છે, પણ એ આપણા વાઇન્ડિંગમાં, સોરી વાઇન્ડિંગ નહીં પણ ઇન્સ્યુલેટિંગ મટીરીયલમાં થાય છે, પણ એટલું બધું આપણે જરૂરિયાત હોતું નથી। હવે આયરન લોસમાં બે બીજા પ્રકારના લોસ થાય છે, એક છે હિસ્ટેરિસિસ લોસ, હિસ્ટેરિસિસ લોસ, અને બીજું છે એડી કરંટ લોસ, બરાબર। હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ। ઓકે ફ્રેન્ડ્સ, આયરન લોસ ની અંદર બે પ્રકારના લોસ થાય છે, હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ। હિસ્ટેરિસિસ લોસ નું જો આપણે સૂત્ર લખવું હોય તો આપણે આવી રીતના લખી શકીએ, PH એટલે હિસ્ટેરિસિસ લોસ, પાવર લોસ ઓફ હિસ્ટેરિસિસ, બરાબર। તો હિસ્ટેરિસિસ લોસ માં આપણે સૂત્ર એવું લખી શકીએ કે ઈટા Bm raised to 1.6 FV। ઓકે, આ સૂત્ર થયું હિસ્ટેરિસિસ લોસ નું, pH ઈટા Bm raised to 1.6 FV। જ્યારે એડી કરંટ લોસ નું સૂત્ર લખવું હોય તો આવી રીતના લખી શકીએ PE, બરાબર। PE તો એમાં થશે કે Bm2 F2 T2, આ એનું સૂત્ર થયું, બરાબર। એડી કરંટ લોસ નું, હિસ્ટેરિસિસ નું, ઈટા એટલે સ્ટેનમેન કોન્સ્ટન્ટ થશે, Bm એટલે ફ્લક્સ ડેન્સિટી થશે, F એટલે ફ્રીક્વન્સી થશે, અને આ V એટલે યાદ રાખજો વોલ્ટેજ નથી, વોલ્યુમ ઓફ કોર છે, વોલ્યુમ ઓફ કોર, બરાબર। જ્યારે અહીંયા શું થશે તો કે K એટલે તો ઈ તો સ્ટેનમેન કોન્સ્ટન્ટ જ કે છે, Bm એટલે ફ્લક્સ ડેન્સિટી, બરાબર, F એટલે ફ્રીક્વન્સી ને T એટલે થિકનેસ ઓફ લેમિનેશન, T એટલે થિકનેસ ઓફ લેમિનેશન, બરાબર। T એટલે થિકનેસ ઓફ લેમિનેશન, અને હિસ્ટેરિસિસ લોસ માં, બરાબર, V એટલે વોલ્યુમ ઓફ કોર। આ તમને યાદ હોવા જોઈએ, બરાબર। એટલે આ વસ્તુ કઈ આપણે હિસ્ટેરિસિસ લોસ, એડી કરંટ લોસ, આયરન લોસ ને આપણે આવી રીતના PI તરીકે દર્શાવી શકીએ છીએ, બરાબર। એટલે PI PH PE, એડી કરંટ લોસ। ઘણું બધું આપણે લોસીસ માં જોવાનું છે, હિસ્ટેરિસિસ લોસ શું કામ થાય છે, એડી કરંટ લોસ શું કામ થાય છે, બટ આપણે અહીંયા અત્યારે થોડું કોપર લોસ વિશે જોઈ લે, પછી આને બેને સેપરેટ જોતા જશું। હવે વાઇન્ડિંગ લોસ છે, કોપર લોસ છે, બરાબર। કોપર લોસ તો કે વાઇન્ડિંગ માં થાય છે, બરાબર, એટલે એને આપણે કીધું વાઇન્ડિંગ લોસ। ઓકે, કોપર લોસ એટલે શું થાય તો એને આપણે આવી રીતના PC અથવા PCU આવી રીતના પણ લખતા હોય છે, બરાબર। અમુક બુકમાં WCU અથવા અહીંયા WE બુક વાઇઝ અલગ અલગ લેતા હોય છે, બરાબર। તો કોપર લોસ I2R,
બરાબર, કરંટના વર્ગના પ્રમાણમાં હોય છે. હવે પ્રાઇમરીમાં પણ રેઝિસ્ટન્સ હોય છે અને સેકન્ડરીમાં પણ રેઝિસ્ટન્સ હોય, તો ટોટલ કોપર લોસ ઇઝ ઇક્વલ ટુ I1 2 R1 પ્લસ I2 2 R2. એટલે આ આપણને ટોટલ કોપર લોસ મળ્યો, આખા ટ્રાન્સફોર્મરનો કોપર લોસ મળ્યો I1 2 R1 પ્લસ I2 2 R2. ક્લિયર? હવે તમારે જોવાનું થાય છે કે કોપર લોસ છે ને લોડના ફેરફાર પ્રમાણે કોપર લોસ બદલાય છે. મતલબ લોડમાં ફેરફાર થશે તો કોપર લોસમાં ફેરફાર થાય. કારણ કે સિમ્પલ છે, તમે વિચાર કરો I1 છે અને I2 છે, મતલબ કે સેકન્ડરી સાઈડ કરંટમાં ફેરફાર થયો તો I1 માં ફેરફાર થવાનો છે. બરાબર, તો જેવી રીતના લોડમાં ફેરફાર થશે મતલબ કરંટમાં ફેરફાર થશે તો કોપર લોસમાં ફેરફાર થવાનો છે. બરાબર, તો ઈ ફૂલ લોડ કોપર લોસ તમે લખી શકો છો PCU ઇઝ ઇક્વલ ટુ M2 બરાબર. M એટલે લોડ રેશિયો અથવા કોન્સ્ટન્ટ પણ, ઘણી વાર કોન્સ્ટન્ટ પણ લેતા હોય છે. બરાબર, M2 PCU બરાબર, કોપર લોસ ફૂલ લોડ. બરાબર, કોઈ પણ અહીંયા લોડ પ્રમાણે જોતો હોય, સપોઝ કે તમને એમ કીધું હાફ લોડ. બરાબર, કોપર લોસ એટ હાફ લોડ. બરાબર, તો આવી રીતના લખી શકીએ PCU હાફ લોડ ઇઝ ઇક્વલ ટુ M એટલે 1/2, તો 1/2 હોલ સ્ક્વેર અને PCU ફૂલ લોડ. આ એનું સૂત્ર થઈ ગયું. દાખલા કરીને હું તમને બતાવીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર, એટલે PCU હાફ લોડ ઇઝ ઇક્વલ ટુ M2 એટલે કે 1/2 સ્ક્વેર. x સ્ક્વેર પણ લખી શકીએ. બરાબર, અમુક બુકમાં x લખેલું હોય, 1 લખવું, m લખેલું, અલગ અલગ આપણે કોન્સ્ટન્ટના નામ આપી દઈએ. 1/2 હોલ સ્ક્વેર PCU ફૂલ લોડ. તો આવી રીતના આપણે કોપર લોસ ડિફાઇન કરી શકીએ. તમને અલગ અલગ તમને આપેલા, તમને એક્ઝામમાં એવું પૂછે કે ફૂલ લોડ કોપર લોસ આટલો છે, હાફ લોડ ઉપર કોપર લોસ ફાઇન્ડ કરો, અથવા 3/4 લોડ ઉપર કોપર લોસ ફાઇન્ડ કરો, 25% લોડ ઉપર કોપર લોસ ફાઇન્ડ કરો. તો કારણ કે લોડની સાથે કોપર લોસ ફેરફાર છે એટલે ફેરફાર થાય છે એટલે જ એને કીધું વેરિએબલ લોસીસ. બરાબર, ઇક્વિવેલન્ટ સર્કિટમાં જો આપણે કરવું હોય તો PCU બરાબર આ બેયનો આપણે સરવાળો, ઇક્વિવેલન્ટ સર્કિટ જો આપણે ફાઇનલ દોરતા હોય તો આપણે આવી રીતના લખતા હોઈએ છીએ I1 2 R01 એવું રીતના પણ લખી શકીએ છીએ. બરાબર, I1 બાજુ આપણે ટ્રાન્સફર કર્યું હોય ને તો. ક્લિયર? અથવા સેકન્ડરી સાઈડ ટ્રાન્સફર કરી તો I2 ડેશ ને એવી રીતના અલગ અલગ હોય છે. મેન આપણે ખાલી આટલું તમારે જોવાનું હોય છે કોપર લોસ ની અંદર. ઓકે ફ્રેન્ડ્સ, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો. નેક્સ્ટ આપણે એડી કરંટ લોસ અને હિસ્ટેરિસિસ લોસ માં આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે હિસ્ટેરિસિસ લોસ, એડી કરંટ લોસ ના સૂત્ર, મતલબ કે આયરન લોસ થાય છે, કોપર લોસ થાય છે, કોપર લોસ વિશે આપણે માહિતી મેળવી. અત્યારે થોડુંક આપણે ડીપમાં હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ વિશે જોઈએ. બરાબર, હવે તમે એક સિમ્પલ વસ્તુ છે કે હિસ્ટેરિસિસ લોસ PH ઇઝ ઇક્વલ ટુ eta Bm રેઝ ટુ 1.6 F ઇન્ટુ V. V એટલે વોલ્યુમ ઓફ ધ કોર, વોલ્ટેજ નથી એટલું યાદ રાખજો. F એટલે ફ્રીક્વન્સી, Bm એટલે ફ્લક્સ ડેન્સિટી, eta એટલે સ્ટેઇનમેઇન કોન્સ્ટન્ટ. ઓકે, હવે કન્ડિશન લઈએ આપણે. કન્ડિશન નંબર 1 Bm ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. બરાબર, હવે ફ્લક્સ ડેન્સિટી છે એ કોન્સ્ટન્ટ છે. બરાબર, હવે આનો એક આપણે, હું તમને એક નાનકડું સૂત્ર, સપોઝ આપણી પાસે EMF નું સૂત્ર છે, E ઇઝ ઇક્વલ ટુ 4.44 5mF. હવે 5 ની જગ્યાએ આપણી પાસે એક સૂત્ર હતું. બરાબર, ફ્લક્સ ડેન્સિટી Bm ઇઝ ઇક્વલ ટુ 5/5m ડિવાઇડેડ બાય AI, અને AI સામેની બાજુ વયો જાય. બરાબર, તો E બરાબર 4.44 Bm AI ઇન્ટુ F. બરાબર, AI એટલે એરિયા ઓફ ધ કોર, F એટલે ફ્રીક્વન્સી, Bm એટલે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી. હવે આ E ને આપણે V કરી દઈએ. E/F લખો તો પણ ચાલે. બરાબર, એના બરાબર V/F લખો તો પણ ચાલે. તો V/F ઇઝ ઇક્વલ ટુ Bm. ઓકે, હવે એરિયા ઓફ ધ કોર જો, એરિયા છે ને એ કોન્સ્ટન્ટ છે 4.4, એટલે આપણે ખરેખર જે પોઈન્ટ જોવાનો છે ને આ છે કે Bm મતલબ મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V/F. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર, આના ઉપરથી MCQ તમને પૂછાય, તો દાખલા પૂછાતા હોય છે અથવા સૂત્ર પૂછાતો હોય છે. બરાબર, તો ફ્લક્સ ડેન્સિટી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V/F, જો આ પ્રોપોર્શનાલિટી કાઢવી હોય તો આવી રીતના લખી શકીએ Bm ઇઝ ઇક્વલ ટુ A V/F. A કોન્સ્ટન્ટ છે, A લખી શકો, B લખી શકો, K લખી શકો, તમારી મરજી મુજબ આપણે જે કોન્સ્ટન્ટ રાખવું એ લખી શકીએ. ઓકે, એટલે Bm ઇઝ ઇક્વલ ટુ A V/F. ઓકે, હવે એને અહીં આપણે એપ્લાય કરવાનું છે. આપણી પાસે બે કોન્સ્ટન્ટ, મતલબ કે ખરેખર બે કન્ડિશન બને છે હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ ની અંદર. કે એક તો કન્ડિશન નંબર 1 કે Bm છે એ કોન્સ્ટન્ટ છે.
બરાબર એનો મતલબ કે ફ્લક્સ ડેન્સિટી કોન્સ્ટન્ટ છે તો V/F રેશિયો કોન્સ્ટન્ટ છે એનો મતલબ કે વોલ્ટેજ અને ફ્રીક્વન્સીમાં કોઈ ફેરફાર થતો નથી તો Bm કોન્સ્ટન્ટ છે તો V/F રેશિયો કોન્સ્ટન્ટ છે ઓકે હવે V/F રેશિયો કોન્સ્ટન્ટ છે તો હિસ્ટેરેસિસ લોસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી યાદ રાખજો hysteresis loss is directly proportional to frequency clear હવે કદાચ સૂત્ર સાબિત કરવું હોય તો અહીંયા bm ની જગ્યાએ v/f કરીને આપણે કરી શકીએ છીએ બરાબર પણ અહીંયા અત્યારે એટલી જરૂરિયાત રહેતી નથી એટલે hysteresis loss directly proportional to frequency ક્યારે જ્યારે bm કોન્સ્ટન્ટ હોય મોસ્ટલી આપણે કોન્સ્ટન્ટ જ આપતો હોય દાખલો તમને એમ પૂછાય કે ફ્રીક્વન્સીમાં ફેરફાર થાય તો hysteresis loss માં શું ફેરફાર થાય ઓકે કન્ડિશન નંબર 2 કામની છે કે ઘણી વખત એક્ઝામ્પલ આવું પૂછાતું હોય કન્ડિશન નંબર 2 bm is not equal to constant બરાબર એનો મતલબ કે bm કોન્સ્ટન્ટ નથી ફ્લક્સ ડેન્સિટી કોન્સ્ટન્ટ નથી ઓકે હવે એના લીધે શું થાય સપોઝ એનો મતલબ કે v/f રેશિયો is not constant બરાબર v/f રેશિયો છે કોન્સ્ટન્ટ નથી એટલે એમાં કંઈ ફેરફાર છે તો ph is equal to eta bm raised to 1.6 ઓકે fv આપણું સૂત્ર છે ઓકે હવે bm ની જગ્યાએ હું શું લખી નાખીશ v/f લખી શકું એટલે bm ને અહીંયા કાઢીએ છે ને અહીંયા થશે v/f ઓકે એનો મતલબ કે હવે ph is equal to eta v ની 1.6 પાવર ડિવાઇડેડ બાય f ની 1.6 પાવર f into v ઓકે હવે આ એક f ની 1.6 પાવર છે ને એને મારે ઉપર લેવું છે ક્લિયર એને ઉપર લેવું છે એક સિમ્પલ વસ્તુ યાદ રાખજો 1/x હોય ને તો મારે x ને અંશ છેદમાંથી અંશમાં લેવા તો હું લખી શકું આવી રીતના x⁻⁻1 ક્લિયર સપોઝ કે આવી રીતના છે 1/x નો વર્ગ છે 1/x નો વર્ગ છે x ના વર્ગને મારે છેદમાંથી અંશમાં લઈ જવું છે તો હું લખી શકું x ની -2 પાવર ઓકે x⁻2 આપણે એને છેદમાં લખી શકીએ સોરી અંશમાં લખી શકીએ ઓકે એટલે આ મેથ્સ નો કોન્સેપ્ટ છે તમને આવડતું હોવું જોઈએ આપણે અહીંયા આ જ રીતના કરવાનું તો ph is equal to eta v raised to 1.6 f ની કાઈ પાવર નથી એટલે આપણે એક પાવર લખીએ છીએ કારણ કે આપણે બાદબાકી કરવી છે into f raised to -1.6 into v ક્લિયર અહીંયા થશે -1.6 હવે ખરેખર જ્યારે આધાર સરખો હોય ઘાતનો સરવાળો થાય પણ અહીંયા બાદબાકીની નિશાની છે એટલે આપણે આવી રીતના લખશું તો ph જો eta કોન્સ્ટન્ટ છે બરાબર v એમનો રહેશે આપણો બરાબર is equal to v raised to 1.6 ઓકે અને આવી રીતના અહીંયા સાઈડમાં કરીને 1 1.6 ઓકે ખરેખર આવી રીતના હોય 1 પ્લસ કૌંસમાં -1.6 એટલે f is equal to 1 1.6 એટલે -0.6 તો f ની વેલ્યુ શું મળશે f is equal to f raised to -0.6 f ની પાવર કેટલી થઈ જશે -0.6 તો f raised to -0.6 તો આ થશે hysteresis loss is directly proportional to v raised to 1.6 f raised to 0.6 ઓકે બહુ રેર કેસમાં અહીંથી દાખલો પૂછાતો હોય બરાબર તો hysteresis જ્યારે bm કોન્સ્ટન્ટ નથી બરાબર જ્યારે ફ્લક્સ ડેન્સિટી કોન્સ્ટન્ટ નથી કાં તો વોલ્ટેજમાં ફેરફાર થાય કે ફ્લક્સમાં ફેરફાર થાય એને લીધે જ્યારે pH raised to inversely proportional to v raised to 1.6 into f raised to -0.6 ઓકે એટલે આ હિસ્ટેરેસિસ લોસ માં બે કન્ડિશન યાદ રાખવાની છે કે bm કોન્સ્ટન્ટ છે અથવા bm કોન્સ્ટન્ટ નથી bm એટલે ફ્લક્સ ડેન્સિટી મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી ઓકે એડી કરંટ લોસ માં જોઈએ કારણ કે મોસ્ટલી દાખલા એડી કરંટ લોસ માંથી કદાચ પૂછાતા હોય તો સેમ ટુ સેમ કન્ડિશન નંબર 1 0 1 ઓકે કન્ડિશન 0 1 શું કહી છે તો કે bm કોન્સ્ટન્ટ છે ફ્લક્સ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ઓકે તો જ્યારે ફ્લક્સ ડેન્સિટી કોન્સ્ટન્ટ છે એનો મતલબ એવો થયો કે એડી કરંટ લોસ pe ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી સ્ક્વેર ઓકે એડી કરંટ લોસ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી સ્ક્વેર એનો મતલબ કે ફ્રીક્વન્સીમાં ફેરફાર થશે તો વોલ્ટેજ સોરી આપણે એડી કરંટ લોસમાં ફેરફાર થશે ક્યારે જ્યારે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી કોન્સ્ટન્ટ છે ત્યારે bm કોન્સ્ટન્ટ છે ત્યારે યાદ રાખજો કન્ડિશન નંબર 2 0 2 okay where bm is not constant
બરાબર ફ્લક્સ ડેન્સિટી કોન્સ્ટન્ટ એટલે v/f રેશિયો કોન્સ્ટન્ટ નથી બરાબર તો આપણે આ સૂત્રમાં લખીએ Pe = k bm2 f2 t2 બરાબર bm2 f2 t2 તો Pe = k bm ની જગ્યાએ લખી નાખીએ v/f f2 t2 ઓકે તો એડી કરંટ લોસ = k v નો વર્ગ એના છેદમાં f નો વર્ગ અને f નો વર્ગ અને t નો સ્ક્વેર f કેન્સલ f2 કેન્સલ થઈ ગયા બરાબર તો હવે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ v એડી કરંટ લોસ કારણ કે જો k કોન્સ્ટન્ટ છે ti કોન્સ્ટન્ટ છે બરાબર થિકનેસ ઓફ લેમિનેશન t એટલે થિકનેસ ઓફ લેમિનેશન એટલું યાદ રાખજો તો એડી કરંટ લોસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ v સ્ક્વેર વેર bm is not constant flux density અથવા v/f રેશિયો કોન્સ્ટન્ટ નથી ત્યારે હવે તમને MCQ એવો પૂછવામાં આવે કે એડી કરંટ મતલબ છે સપ્લાય વોલ્ટેજમાં વધારો કરવામાં આવે છે તો એડી કરંટ લોસમાં શું ફેરફાર થશે તો એ રિલેશન તમને અહીંથી મળે છે જે MCQ આવે છે ને અને હમણાં આપણે એક ટેબલ ફોર્મમાં હું તમને MCQ બતાડી દઈશ એટલે તમને એક સિમ્પલ થઈ જાય બરાબર કોઈ પણ MCQ પૂછાય તો તમને વાંધો ન આવે ઓકે તો એડી કરંટ લોસમાં આપણે બે કન્ડિશન જોઈ હિસ્ટેરેસિસ લોસમાં આપણે બે કન્ડિશન જોઈ બેયમાં શું ફેરફાર છે bm કોન્સ્ટન્ટ છે અને જ્યારે કોન્સ્ટન્ટ નથી તો કઈ રીતના થાય છે ઈ જોઈ એડી કરંટ લોસ ઓછું કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ લેમિનેશનનો બરાબર એડી કરંટ લોસ ઓછો કરવા માટે આપણે લેમિનેશનનો ઉપયોગ કરીએ છીએ બીજી વસ્તુ યાદ રાખજો હવે તમે અહીંથી જુઓ ને તો આ સૂત્ર ઉપરથી તમને ઈ પણ ખબર પડે કે એડી કરંટ લોસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ t સ્ક્વેર પણ થાય થિકનેસ બરાબર થિકનેસ કારણ કે જો થિકનેસ માં ફેરફાર તો એનો મતલબ કે જેટલી લેમિનેશન ની થિકનેસ ઓછી હશે ને બરાબર હવે તમને ઘણી વખત MCQ એવો પણ પૂછણ કે લેમિનેશન ની થિકનેસ માં ફેરફાર કરવાથી એડી કરંટ માં શું ફેરફાર થાય બરાબર એવા MCQ તમે બુક વાંચશો તો તમને ખ્યાલ હશે તો ત્યારે તમારે આ રિલેશન પણ યાદ રાખવાનો છે કારણ કે એડી કરંટ લોસ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ t સ્ક્વેર પણ લાગુ પડે છે ઓકે અને 50 હર્ટ્ઝ માટે અને 60 હર્ટ્ઝ માટેની વેલ્યુ અલગ અલગ હોય છે બરાબર એટલે આ ત્રણ વસ્તુ તમારે એડી કરંટ લોસમાં જોવાની છે બે વસ્તુ તમારે હિસ્ટેરેસિસ લોસમાં જોવાની છે બરાબર એડી કરંટ લોસ ઓછો કરવા માટે આપણે લેમિનેશનનો ઉપયોગ કરીએ છીએ ને પાતળું લેમિનેશન થિન લેમિનેશન ઓકે એક વસ્તુ યાદ રાખવાની છે હિસ્ટેરેસિસ લોસ ઓછો કરવા માટે આપણે સિલિકોન સ્ટીલ ડાયનેમો સ્ટીલ બુકમાં વાંચતા હોય અથવા CrGO સ્ટીલ યાદ રાખજો CrGO સ્ટીલ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ મોસ્ટલી અત્યારે CrGO સ્ટીલ ઉપયોગ થતો હોય છે પણ આપણે સિલિકોન સ્ટીલ કદાચ આપેલું હોય તો સિલિકોન સ્ટીલ આપણે MCQ માં લખી શકીએ છીએ ઓકે ફ્રેન્ડ્સ સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો બરાબર વ્યવસ્થિત રીતે એડી કરંટ લોસ હિસ્ટેરેસિસ લોસ સમજાવ્યું છે આના પછી આપણે એકાદ બે દાખલા જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે ઓકે ફ્રેન્ડ્સ તો હિસ્ટેરેસિસ લોસ અને એડી કરંટ લોસ ને એક અહીંયા ટેબલ ફોર્મમાં દર્શાવેલું છે ત્રણ ચાર કન્ડિશન લીધી છે જે તમને એક્ઝામમાં કામ આવે ડાયરેક્ટ અમુક MCQ પૂછાતા હોય તમને ફાયદો થઈ જાય બરાબર હવે તમે જો કન્ડિશન અહીંયા ચાર આપેલી છે બરાબર સૌથી પહેલા છે vf કોન્સ્ટન્ટ છે મતલબ કે v/f રેશિયો કોન્સ્ટન્ટ છે બરાબર તો ત્યારે હિસ્ટેરેસિસ લોસ માં શું ફેરફાર થાય હિસ્ટેરેસિસ લોસ નું સૂત્ર અહીંયા લખેલું છે η/bm⁻1.6 f * v v એટલે વોલ્યુમ ઓફ કોર યાદ રાખજો બરાબર ઓકે pH એટલે કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી જ્યારે vf કોન્સ્ટન્ટ છે બરાબર વોલ્ટેજ અને ફ્રીક્વન્સી નો રેશિયો v/f રેશિયો કોન્સ્ટન્ટ છે તો હિસ્ટેરેસિસ લોસ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી અને અહીંયા લખ્યું છે ઇઝ ઇક્વલ ટુ બરાબર કારણ કે આપણે પ્રોપોર્શનાલિટી કાઢવી હોય તો કોઈ કોન્સ્ટન્ટ લખવું પડે એટલે a ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ બરાબર a ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ એટલું યાદ રાખજો અને સેમ ટુ સેમ અહીંયા ઈ જેવી જ રીતના છે b ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ઓકે એટલે કોઈ કન્ફ્યુઝન ન થાય એટલે લખી નાખું છું ઓકે તો હિસ્ટેરેસિસ લોસ ઇઝ ઇક્વલ ટુ pH ઇઝ ઇક્વલ ટુ af બરાબર સેમ ટુ સેમ જો v/f રેશિયો કોન્સ્ટન્ટ છે તો એડી કરંટ લોસ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ f સ્ક્વેર ફ્રીક્વન્સીના વર્ગના પ્રમાણમાં છે તો pe ઇઝ ઇક્વલ ટુ bf સ્ક્વેર b અહીંયા કોન્સ્ટન્ટ છે બરાબર આને આપણે a કીધું છે અહીંયા કોન્સ્ટન્ટ ને આપણે b નામ આપી દીધું બીજા તમે x y z કોઈ પણ નામ આપી શકો બરાબર એના પછી v/f રેશિયો કોન્સ્ટન્ટ નથી બરાબર પહેલા બે કન્ડિશન જોઈ કે જેમાં કોન્સ્ટન્ટ છે જ્યારે કોન્સ્ટન્ટ છે ત્યારે હિસ્ટેરેસિસ લોસ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી એડી કરંટ લોસ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી સ્ક્વેર હવે કોન્સ્ટન્ટ નથી તો આપણે હમણાં સૂત્ર જોયું હતું p હિસ્ટેરેસિસ લોસ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ v⁻1.6 અને f⁻−1.0.6 એડી કરંટ લોસ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ v સ્ક્વેર બરાબર મોસ્ટલી આ વધારે MP હોય છે એડી કરંટ લોસ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ v સ્ક્વેર પ્રોપોર્શનાલિટી કાઢી નાખીએ તો p ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ bv સ્ક્વેર જ્યારે અહીંયા શું થઈ જશે હિસ્ટેરેસિસ લોસ ઇઝ ઇક્વલ ટુ a v⁻1.6 f⁻−0.6 ઓકે બે સરસ મજાનું છે વધારે પડતું આ કામનું છે ને બે MCQ તમને અહીંથી પૂછાય છે ઓકે
એના પછી હવે તમને એવું લાગે મોસ્ટ આઈએમપી આપણે કહી શકાય, બરાબર, આવા એમસીક્યુ તમને જોવા મળતા હોય છે કે વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે ને ફ્રીક્વન્સીમાં ઘટાડો કર્યો છે, વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે ને ફ્રીક્વન્સીમાં ઘટાડો થાય છે, તો હિસ્ટેરિસિસ લોસમાં શું ફેરફાર થાય? તો હિસ્ટેરિસિસ લોસ ઘટશે, વધશે, બરાબર, પીએચ લોસ ઇઝ ઇન્ક્રીઝ. જો વોલ્ટેજને કોન્સ્ટન્ટ રાખી છે ને ફ્રીક્વન્સીમાં ફેરફાર કરીએ છીએ, મતલબ ફ્રીક્વન્સીમાં ઘટાડો કર્યો, તો હિસ્ટેરિસિસ લોસમાં વધારો થશે. ઓકે, એટલે પીએચ લોસ ઇઝ ઇન્ક્રીઝ. જ્યારે એડી કરંટ લોસ કોન્સ્ટન્ટ રહેશે, કારણ કે વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે. કે જો સૂત્ર યાદ રાખો, P ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V સ્ક્વેર. ઓકે, એક કન્ડિશન તમને આવી, બાકી V/F રેશિયો અત્યારે કોન્સ્ટન્ટ તો નથી, એટલે એમાંથી તમને એક કન્ડિશન આપેલી છે કે વોલ્ટેજને કોન્સ્ટન્ટ રાખ્યા છે, ફ્રીક્વન્સીમાં ઘટાડો થયો, તો ફ્રીક્વન્સીમાં ઘટાડો થયો, બરાબર, તો પીએચ લોસ ઇઝ ઇન્ક્રીઝ. હવે તમને એમ કે સર ઇન્ક્રીઝ કેમ થયું? અહીંયા આપણે એવું લખ્યું છે પીએચ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ, આ કન્ડિશન કોન્સ્ટન્ટ ની છે, અહીંયા કોન્સ્ટન્ટ નથી, સિમ્પલ વસ્તુ છે. અહીંયા તમે જુઓ તો પીએચ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V સ્ક્વેર 1.6 અને આને છેદમાં પાછા આવે દઈ તો f રેઝ ટુ 0.6 આવી રીતના થયું. ઓકે, સૂત્ર આ રીતના થયું. હવે ફ્રીક્વન્સી ડિક્રીઝ, ફ્રીક્વન્સીમાં ઘટાડો થશે, તો આ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, તો હિસ્ટેરિસિસ લોસમાં શું થશે? વધારો થશે. હવે ઉલટો ક્વેશ્ચન પૂછી લઈએ આપણે, ફ્રીક્વન્સીમાં વધારો થાય છે તો હિસ્ટેરિસિસ લોસમાં ઘટાડો થશે, બરાબર. ફ્રીક્વન્સી, વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે, વોલ્ટેજ ઇઝ કોન્સ્ટન્ટ, frequency is increase, તો hysteresis loss decrease, બરાબર. એટલે આ એમસીક્યુ તમને પૂછી શકે છે. એના પછી સેમ ટુ સેમ એડી કરંટ લોસ ઇઝ કોન્સ્ટન્ટ. શું કામ? કારણ કે તમે એક સિમ્પલ વસ્તુ, એડી કરંટ લોસ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V સ્ક્વેર, કન્ડિશન આ જ છે, ખાલી એની અંદર ઓની કન્ડિશન આપી દીધી છે. ઓકે, એટલે એડી કરંટ લોસમાં કોઈ ફેરફાર નહીં થાય જો ફ્રીક્વન્સીમાં વોલ્ટેજ કોન્સ્ટન્ટ હશે ને ફ્રીક્વન્સીમાં ફેરફાર કરશું ને તો એડી કરંટ લોસમાં. ઓકે, એના પછી frequency is constant. હવે ઉલટી પોઝિશન લઈ લીધી, frequency is constant, voltage is variable, અથવા વોલ્ટેજમાં ઘટાડો થાય છે, બરાબર, તો hysteresis loss decrease. ઓકે, અહીંયા શું કર્યું છે? વોલ્ટેજમાં ઘટાડો થાય છે તો hysteresis lossમાં, કારણ કે સિમ્પલ વસ્તુ છે, pH ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V raised to 1.6 divided by F raised to 0.6. તો વોલ્ટેજમાં શું થયો? ઘટાડો થયો, તો hysteresis lossમાં ઘટાડો થશે, બરાબર. hysteresis loss is decrease. જો વોલ્ટેજમાં વધારો થશે તો હિસ્ટેરિસિસ લોસમાં વધારો થશે. ઓકે, તો કન્ડિશન એક જ આપી છે, મેં બીજી એક કન્ડિશન તમને સાથે સાથે કહેતો જાઉં છું, બરાબર, એટલે યાદ રાખતા જજો અથવા નોટ ડાઉન કરી લેજો તો તમને કામ આવે. એડી કરંટ લોસમાં શું ફેરફાર થશે? જો ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ છે અને વોલ્ટેજ ઇઝ વેરીએબલ, બરાબર. હવે તમે સિમ્પલ વસ્તુ છે, એડી કરંટ લોસ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V સ્ક્વેર, વોલ્ટેજમાં શું થયું? ઘટાડો થયો, તો એડી કરંટ લોસમાં શું થશે? ઘટાડો થશે. વોલ્ટેજમાં વધારો થયો તો એડી કરંટ લોસમાં વધારો થશે. ઓકે, તો આ 4 પોઈન્ટ, બરાબર, 4 ને આપણે કહી શકીએ, 6 પોઈન્ટ પણ આપણે કહી શકીએ, બે એક્સ્ટ્રા પોઈન્ટ મેં તમને લખાવ્યા, બરાબર. ઓકે, તો આ 6 પોઈન્ટ તમે પ્રોપર યાદ રાખશો તો તમને આમાંથી કોઈ પણ એમસીક્યુ પૂછાય તો તમને આવડી જશે. ઓકે, નોટ ડાઉન વ્યવસ્થિત કરી લેજો અને સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, તો આઈ હોપ વ્યવસ્થિત રીતે સમજાણું હશે, બરાબર. આ વિડીયોને અહીં એન્ડ કરીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા જોશું એટલે તમને ખ્યાલ આવે, 4-5 દાખલા એવા વ્યવસ્થિત લેશું કે તમને કોઈ પણ એક્ઝામમાં દાખલો પૂછાય તો વાંધો ન આવે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેક્ટ એકેડમી.